સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મેથ્સ એટલે ગણિતની અંદર નવા ચેપ્ટર સાથે મળ્યા છીએ. સંખ્યાના કોયડા, જેની અંદર સમીકરણ, અવયવીકરણ, વિસ્તરણ, દ્વિચલ સમીકરણ, ગુણોત્તર જેવી ક્રિયાઓ, કોયડાઓ એટલે કે સંખ્યાના કોયડાઓ. સૌપ્રથમ બે સંખ્યાનો ગુણોત્તર 5:8 છે. તેમાં 6 ઉમેરતા એ ગુણોત્તર 13:19 થાય છે. તો મોટી સંખ્યા શોધો. અહીંયા પ્રથમ સંખ્યા ગુણોત્તર એવું આપણને આપેલું છે, તો ગુણોત્તરના પ્રમાણમાં લખીએ 5x ભાગ્યા 8x. હવે એમ કહ્યું છે કે બંનેમાં 6 ઉમેરતા વત્તા 6 ઉમેરતા એ ગુણોત્તર મળે છે 13/19. ગુણોત્તર પ્રમાણે 5:8 હોવાથી 5x અને 8x ગુણોત્તર લીધો છે, જેની અંદર 6 ઉમેરવાનું કહ્યું છે અને મૂલ્ય મળે છે 13:19. પરિણામે 13/19 આપણે મૂક્યા છે. જોઈએ તો 19 જે ભાગાકારની અંદર છે, સામે જશે તો ગુણાકારમાં, અને આ પદ સામે જશે તો ગુણાકારમાં. 19 ગુણકમાં 5x વત્તા 6 અને 13 ગુણકમાં 8x વત્તા 6. ઓગણીસ ગુણ્યા 5 95x અને 19 આપણે ઉમેરીશું, આપણને મૂલ્ય મળશે 114. 13 ગુણકમાં 8, તો 8 ગુણ્યા 3 એટલે 24. 2 લઈશું, 8 × 8 104 x વત્તા 13 × 6 78 જે મૂલ્ય આપણને મળે છે. ત્યાર પછી 95x સામે જશે તો ઓછા અને 78 આ તરફ આવશે તો ઓછા. 114 ઓછા 78 બરાબર 104x ઓછા 95x. 114 માંથી 78 જો બાદ કરીશું 22 + 14 એટલે કે 36 મળે છે, અને 104x માંથી 95x આપણે બાદ કરીશું તો આપણને મળે છે 9x. 9 ગુણાકારની અંદર છે, સામે જશે તો ભાગાકારની અંદર. પરિણામે x બરાબર 36/9 એટલે કે x બરાબર મૂલ્ય મળે છે 4. અવારનવાર હું વિડીયોની અંદર કહેતો રહું છું મિત્રો કે x નું મૂલ્ય શોધી અને આપણે આપણા ઓપ્શન ચેક કરી લઈએ છીએ, તે ઓપ્શનની અંદર 4 જવાબ હશે જ અને આપણે એને જવાબ માનીને ચાલીએ છીએ. પ્રશ્ન પર આપણી નજર હોવી જોઈએ. કહ્યું છે કે મોટી સંખ્યા, પ્રથમ સંખ્યાનો ગુણોત્તર 5 ગણો જેમ 8 ગણો, તો મોટી સંખ્યા છે 8, તો આપણે એના 8x નું મૂલ્ય મેળવીશું. 8 ગુણકમાં 4 એટલે કે 32 આપણો જવાબ રહેશે. જે કોયડો આપણને કહ્યો છે કે બે સંખ્યાનો ગુણોત્તર 5:8 છે ની અંદર રહેલી મોટી સંખ્યા એટલે કે 8 × 4 = 32 એટલે કે મોટી સંખ્યા મળે છે 32. જે એમ કહેવાય કે સુરેખ સમીકરણ પ્રમાણે આપણે એને ગણ્યું છે. ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણની રીત પ્રમાણે કોયડો આપેલો છે. બે સંખ્યાનો સરવાળો 25 અને તફાવત 20 કયો છે. આપણે માનીને ચાલીએ કે મોટી સંખ્યા x અને નાની y છે. જો બંનેનો સરવાળો 25 હોય તો x વત્તા y બરાબર 25 અને તફાવત 20 હોય
તો x ઓછા y બરાબર 20. આ પ્રમાણે લૂપની રીતે આપણે દાખલાને સોલ્વ કરીશું. બે મૂલ્ય મેળવ્યા પછી, બે સમીકરણ મેળવ્યા પછી જો તમને આદેશની રીત યોગ્ય લાગે છે તો આદેશ પ્રમાણે પણ આ પ્રમાણેના મૂલ્યો કે જે સહગુણક નથી અને સામાન્ય બે સમીકરણ મળ્યા છે, દ્વિચલ સુરેખ સમીકરણ મળ્યા છે, તો લૂપની રીત સૌથી સરળ રીત છે. પ્રશ્ન છે કે બે સંખ્યાનો સરવાળો, પરિણામે આપણે લખ્યું પ્રથમ સંખ્યા x વત્તા બીજી સંખ્યા y બરાબર 25. બે સંખ્યાનો તફાવત મીન્સ કે બાદબાકી, તો પ્રથમ એટલે કે મોટી સંખ્યા x ઓછા નાની સંખ્યા y બરાબર 20. જો y દૂર થશે અને x પ્લસ x 2x બરાબર આપણને સંખ્યાનો ગુણોત્તર તફાવત 20 છે. અહીંયા મૂલ્ય મળે છે 45. બે ગુણાકારની અંદર છે, સામે જઈશું તો ભાગાકારની અંદર, તો x બરાબર 45 ભાગ્યા 2 એટલે કે x બરાબર 22.5. x નું મૂલ્ય આપણને મળ્યું છે 22.5. હવે સંખ્યાનો, તો તે સંખ્યાનો ગુણોત્તર શોધો. આપણી પાસે એક સંખ્યાનું મૂલ્ય મળ્યું છે x, y જોઈએ તો x વત્તા y બરાબર 25 છે. જે x નું મૂલ્ય 22.5 વત્તા y બરાબર 25, માટે y બરાબર 25 ઓછા 22.5, માટે y બરાબર 2.5 એવું આપણને મૂલ્ય મળે છે. પ્રશ્ન છે તો તે સંખ્યાઓનો ગુણોત્તર શોધો. ગુણોત્તરમાં સૌપ્રથમ મોટી સંખ્યા એટલે કે x મૂકીશું, x upon y બરાબર 22.5, નીચે 2.5. 5 મૂલ્ય આપણે દૂર કરીશું. 25 અછા 200 અને 25 નવા 225. પરિણામે ઉપર મૂલ્ય મળશે 9, નીચે મળે છે 1. પરિણામે આપણને ગુણોત્તરનું મૂલ્ય મળે છે 9:1. મોટી સંખ્યા 9 ગણા પ્રમાણમાં અને નાની સંખ્યા 1 ગણા પ્રમાણમાં છે. પરિણામે જો આપણે વિચારીએ 22.5 વત્તા 2.5 એટલે 25. બાદબાકી આપણને મૂલ્ય મળ્યું છે 22.5 ઓછા 2.5, તફાવત આપણને મળે છે 20. અને આપણા પ્રશ્ન ગુણોત્તર છે 9:1. 7, 9, 19, 15 આ પ્રમાણે ક્રમિક સંખ્યાઓ આપેલી છે. મોથી કઈ સંખ્યા બાદ કરતા બધા પદો સમપ્રમાણમાં મળે? ક્રમિક પ્રમાણમાં પ્રથમ સંખ્યા છેદમાં બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા છેદમાં ચોથી સંખ્યા, અને બંનેના ગુણોત્તર સરખા થાય. ધારો કે તે સંખ્યા x છે. તમામ એ જે મૂલ્યો આપ્યા છે એ મૂલ્યોમાંથી આપણે x બાદ કરી અને ગુણોત્તરને સરખો લખીએ તો 7 ઓછા x ભાગ્યામાં 9 ઓછા x બરાબર 11 ઓછા x ભાગ્યાની અંદર 15 ઓછા x. સામે પદોને ગુણાકારમાં મૂકીએ તો 7 માઇનસ x ગુણ્યામાં 15 માઇનસ x, એ જ પ્રમાણે 9 માઇનસ x ગુણકમાં 11 માઇનસ x. કહીએ તો ચોકડી ગુણાકાર સામસામેના પદોનો. પ્રથમ પદ લઈશું, મિત્રો ખાસ નોંધ કરો, પ્રથમ પદ લઈશું જેને બીજા કૌંસના બંને પદ વડે ક્રમિક ગુણીશું. તો 15 ગુણ્યા 7 105, 15 ગુણ્યા માઇનસ x તો માઇનસ x ઓછા 15x અને ઓછા ઓછા વત્તા x નો વર્ગ બરાબર સામે 11 નવા 99, 9 ગુણ્યા x માઇનસ 9x માઇનસ 11x અને ઓછા ઓછા વત્તા x નો વર્ગ. જો કે સામે x નો વર્ગ વત્તામાં છે, જો આપણે એને સામેની બાજુ મોકલીએ તો ઓછા થઈ જશે, x નો વર્ગ દૂર થશે
બંને સમીકરણોની અંદર જોઈએ તો 105 ઓછા 22x 99 ઓછા 20x ઓછા 22 ના પ્રમાણે લઈ જઈશું, 99 ના પ્રમાણે લઈશું તો 105 ઓછા 99 બરાબર 22x ઓછા 20x. 105 માંથી 99 બાદ કરીએ તો મૂલ્ય મળે છે 6. 22 ઓછા 20x મૂલ્ય મળે છે 2x. બે ગુણાકારની અંદર છે, સામે જશે તો ભાગાકારની અંદર, માટે x બરાબર 6 ભાગ્યા 2, માટે x બરાબર મૂલ્ય છે 3. આપેલ તમામ સંખ્યાઓ એટલે કે 7, 9, 11 અને 15 આ તમામમાંથી જો 3 બાદ કરવામાં આવે તો બધા પદો સમપ્રમાણમાં બને છે. પ્રથમ ગુણોત્તર અને એમાં સંખ્યાનું મૂલ્ય ઉમેરવું. બીજા દાખલાની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ પ્રમાણે સરવાળા અને બાદબાકીના મૂલ્ય આપ્યા છે અને આપણે લોપની રીતે સોલ્વ કર્યું છે. ત્રીજા દાખલાની અંદર ગુણોત્તર અને ચોથા દાખલા બે સંખ્યાના સરવાળાનો વર્ગ, બે સંખ્યા કોઈ સરવાળો બાદબાકી એવું મૂલ્ય આપ્યું નથી કે જેથી આપણે આ પ્રમાણે x પ્લસ 6 કે 5 એવું કરી શકીએ. બે અલગ અલગ સંખ્યાઓ કઈ છે તો ધારો કે તે સંખ્યાઓ x અને y છે. બે સંખ્યાના સરવાળાનો વર્ગ એટલે કે x વત્તા y ના સરવાળાનો વર્ગ બે સંખ્યાના ગુણાકારના 4 બરાબર એટલે કે 4 ગણો છે, પરિણામે 4xy. જો પદનું વિસ્તરણ કરીએ, કૌંસ બાર વર્ગ છે, પ્રથમ પદ વત્તા બીજા પદનો કૌંસ બાર વર્ગ છે તો પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ બીજા પદનો વર્ગ અને 4xy. 4xy વત્તા છે બરાબરની આ તરફ લાવીશું તો ઓછા એટલે કે x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ ઓછા 4xy બરાબર 0. x નો વર્ગ ઓછા 4xy માંથી વત્તા 2xy દૂર થશે, માટે ઓછા 2xy વત્તા y નો વર્ગ બરાબર 0. ઓછા 4xy માંથી વત્તા 2xy આપણે દૂર કર્યા, પરિણામે મધ્યમ પદ આપણને મળ્યું છે ઓછા 2xy. પ્રથમ x નો વર્ગ, અંતિમ પદ y નો વર્ગ અને મધ્યમ પદ 2 ગુણ્યા x અને y. વર્ગના નિયમ પ્રમાણે પહેલા પદનો વર્ગ હોય, મધ્યમ પદ 2 ગુણ્યા પહેલું બીજું પદ હોય અને છેલ્લે બીજા પદનો વર્ગ હોય તો આપણે મૂકીશું પ્રથમ પદ અને બીજા પદનો વર્ગ બરાબર 0 અને મધ્યમ પદનું ચિહ્ન મધ્યમ પદ ઓછા x નો વર્ગ ઓછા. ઓકે, એ પ્રમાણે આપણે મૂલ્ય વિસ્તરણ લખ્યું છે. હવે જોઈએ તો અહીંયા સામે 0 છે, આપણે વર્ગ હટાવી લઈએ તો x ઓછા y બરાબર 0, ઓછા y સામે જશે તો વત્તા y તો x બરાબર y અને y જો ભાગાકારમાં આવે છે તો x ભાગ્યા y બરાબર 1 ભાગ્યા 1, મતલબ ગુણોત્તર મળે છે 1:1. આપણે જે સંખ્યાઓ આપી છે એના જો સરવાળાનો વર્ગ એ સંખ્યાના ગુણાકારના 4 ગણા બરાબર હોય તો તે સંખ્યાનો ગુણોત્તર 1:1 મળે છે. સંખ્યાના કોયડા ભાગ નંબર 2. મિત્રો ભાગ નંબર 1 ની અંદર આપણે સુરેખ સમીકરણો, દ્વિચલ સુરેખ સમીકરણો, ગુણોત્તર જેવા દાખલાઓ જોયા છે. મિત્રો જો ચેનલ પર નવા છો તો આગ્રહ કરીશ કે આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારાથી શક્ય હોય એટલું વધુમાં વધુ શેર કરો, જેથી વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલનો વધુ લાભ લઈ શકે. ઉદ્દેશ છે
સરળ શબ્દોમાં બેઝિક એવી સમજૂતી કે જે અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો ગણિતનો જે ડર છે એ ડર દૂર કરી અને તૈયારીની શરૂઆત કરી શકે એક નવા જોશ સાથે. ભાગ 2 ની અંદર પ્રથમ દાખલો, 3 સંખ્યાઓ જે પ્રમાણ આપેલું છે પ્રમાણે પ્રથમ a અને b સંખ્યા છે કે જેનો ગુણોત્તર a જેમ b, જે ગુણોત્તર આપણને કયો છે 8:9. એ જ પ્રમાણે b અને c જે ગુણોત્તર છે 3:4. જો b ના ગુણોત્તરને આ પ્રમાણમાં લાવવો હોય તો આપણે એને 3 વડે ગુણવો પડે. જો આ ગુણોત્તરને 3 વડે આપણે ગુણવો પડે તો c ને પણ 3 વડે ગુણીશું તો એ ગુણોત્તર બનશે 9:12. મતલબ a 8x, b 9x અને c થશે 12x. હવે કહ્યું છે કે a અને c નો ગુણાકાર 24 છે. ફરીથી એકવાર જોઈ લઈએ તો a અને b નો ગુણોત્તર મૂકે છે 8:9. જો b અને c નો ગુણોત્તર 3:4 હોવાથી b ના ગુણોત્તરને પ્રથમ પ્રમાણ એટલે કે 9 ના પ્રમાણમાં લાવવા આપણે જો 3 વડે ગુણીશું તો c ના પ્રમાણને પણ 3 વડે ગુણીશું. હવે કહ્યું છે કે a અને c નો ગુણાકાર 24 છે, 2400. માટે a મીન્સ 8x, c 12x બરાબર 2400. બાર અર્થાત 96, x નો વર્ગ બરાબર 2400. 96 ગુણાકારની અંદર છે, સામે જશે તો ભાગાકારની અંદર, તો x નો વર્ગ બરાબર 2400 ભાગ્યા 96. 24 ચોગા 96. એક વસ્તુ આપણે કહીએ તો અહીંયા વધે છે 100. 24 વડે આપણે એના ભાગ ઉડાડ્યા છે, અહીંયા વધે છે 4. આ સિમ્પલ રીતે આપણે જોઈએ તો. અને હવે 25 ગુણ્યા 4 એટલે કે 100. એટલે કે x નો વર્ગ બરાબર મૂલ્ય મળે છે 25, એટલે કે x બરાબર 5. x નું પ્રમાણ રહેશે 5. તો સૌથી નાની સંખ્યા, ત્રણમાંથી મિત્રો નાની સંખ્યા છે 8x. માટે નાની સંખ્યા બરાબર 8x, 8 ગુણકમાં 5 મૂલ્ય મળે છે 40. મતલબ કે સૌથી નાની સંખ્યા 40 છે. a b નો ગુણોત્તર 8:9 છે, c 3:4. આપણે 3 વડે ગુણીશું, આપણે એને 9 ના 12 પ્રમાણમાં લાવીશું. a c નો ગુણાકાર 2400 કયો છે, પરિણામે 96x નો વર્ગ 96 ભાગાકારમાં જશે. મેં કહ્યું પ્રમાણે 24 ચોગ 96, નીચે વધે છે 4, ઉપર વધે છે 100. 25 ચોગા 100. નાના ગુણોત્તર પ્રમાણે આપણે એને છેદ દૂર કર્યા છે. x નો જવાબ મળ્યો છે 5. પ્રશ્ન પૂછ્યો છે સૌથી નાનું મૂલ્ય જે 8x છે, પરિણામે નાની સંખ્યા મળશે 40. ત્રણ સંખ્યાઓ 3:4:5, સૌથી મોટી અને નાની સંખ્યાનો સરવાળો 52 અને તેમની વચ્ચેની સંખ્યાના બરાબર હોય. ત્રણ સંખ્યાઓ લઈ લઈએ આપણે. 3x, 4x અને 5x. સૌથી મોટી અને નાની સંખ્યાનો સરવાળો ત્યાં સુધી આપણે લખીએ તો 3x વત્તા 5x કેટલા છે, તો 52 અને વચ્ચેની સંખ્યાના, તો 52 વત્તા વચ્ચેની સંખ્યા એટલે 4x. સૌથી નાની મોટી સંખ્યાનો સરવાળો 52 અને મધ્યમાં રહેલી સંખ્યાના સરવાળા બરાબર છે. તો 8x બરાબર 52 - 4x વત્તા 4x વત્તા 4x છે, બરાબરની આ બાજુ લઈશું તો ઓછા, માટે 8x - 4x બરાબર 52, માટે x બરાબર
52 ભાગ્યા 4. 8x માંથી 4x બાદ થશે, વધે છે 4x. 4 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારની અંદર 13 ચોક 52 એટલે કે x બરાબર મૂલ્ય મળે છે 13. પ્રશ્ન છે સૌથી નાની સંખ્યા કઈ હશે? તો નાની સંખ્યા એ 3x છે, પરિણામે 3 ગુણકમાં 13, 13 ગુણ્યા 3 એટલે 39. તો આ મૂલ્યોની અંદર નાની સંખ્યાનું મૂલ્ય 39 હશે. બે સંખ્યાનો ગુણોત્તર 5:7 અને બંનેમાંથી 40 બાદ કરવામાં આવે. ધારો કે સંખ્યા પ્રમાણે આપણે એવું લખીએ કે 5x ભાગ્યા 7x, બંનેમાંથી જો 40 બાદ કરવામાં આવે તો ગુણોત્તર મળે છે 12 ભાગ્યા 17. પ્રથમ 5 ગણી સંખ્યા, બીજી 7 ગણી સંખ્યા, એમાંથી 40 બાદ કરતા સામસામે આપણે ગુણાકારમાં લખીએ તો 17 કૌંસમાં 5x ઓછા 40, 12 કૌંસમાં 7x ઓછા 40, માટે 17 ગુણ્યા 5 85x, 17 ચોક 68 એટલે કે 680, 12 સીતા 84x, 12 ચોક 48 માઇનસ 480. જો 84 આ તરફ લાવીશું તો 85x ઓછા 84x બરાબર 600 સામે જશે તો 680 ઓછા 480, પરિણામે x નું મૂલ્ય મળે છે 200. x નું મૂલ્ય આપણને મળે છે 200. 5x ઓછા 40, 7x ઓછા 40 બરાબર 12 ભાગ્યા 17. ગુણાકાર લઈએ, 17 ગુણાકારમાં આવશે 17 85, 17 ચોક 68, 12 સીતા 84, 12 ચોક 48 પ્રમાણ મૂક્યું તો x નો જવાબ મળે છે 200. તો x તફાવત જોઈએ તો પ્રથમ x બરાબર 200 છે, તો 5x બરાબર 200 ગુણ્યા 5 એટલે કે 1000, 7x એટલે કે 200 ગુણ્યા 7 એટલે કે 1400, અને તફાવત બે સંખ્યા એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો તફાવત આપણને મળશે 400. આ ગુણોત્તરમાં આપેલી બે સંખ્યાનો તફાવત આપણને મળે છે 400. ત્યારબાદ બે સંખ્યાઓનો ગુણોત્તર 2:3 છે, તેમનો ગુણાકાર 96 હોય. બે સંખ્યાનો ગુણોત્તર 2:3 માટે આપણે કહીશું 2x અને 3x. તો એનો સરવાળો શું હશે? તો કદાચ આપણે એને xy તરીકે મૂલ્ય મૂકીએ તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ અહીંયા શક્ય નથી. તો શું કરી શકાય? ગુણાકાર 96 છે, બે સંખ્યાનો ગુણોત્તર અને ગુણાકાર, તો 2x ગુણ્યા 3x બરાબર 96. 3 દુ 6, x નો વર્ગ બરાબર 96, x નો વર્ગ બરાબર 96 ભાગ્યા 6, 16 છક 96, માટે x નો વર્ગ બરાબર 16. તો x બરાબર મળે છે 4. x બરાબર જો 4 મળે છે તો 2x બરાબર 2 ગુણકમાં 4 એટલે 8, 3x બરાબર 3 ગુણકમાં 12. x નું મૂલ્ય જો 4 મળ્યું છે તો 2x બરાબર 8 લઈશું, 3x બરાબર 12 લઈશું. પ્રશ્ન પૂછ્યો છે સરવાળો, તો આપણને સરવાળો મળશે 8 વત્તા 12 એટલે કે 20. મીન્સ કે આપેલ પ્રમાણ પ્રમાણે જો બે સંખ્યાનો ગુણોત્તર 2:3 હોય અને ગુણાકાર 96 હોય તો એ બે સંખ્યાઓ 8 અને 12 હોય અને એનો સરવાળો બને છે 20. સંખ્યાના કોયડામાં ત્રીજા ભાગની અંદર કહ્યું છે કે કોઈ એક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો આપેલો છે. મિત્રો અગાઉના ભાગની અંદર સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ, અવયવીકરણ, વિસ્તરણ અનુરૂપ આપણે કોયડાઓ જોયા છે. અહીંયા કેટલીક રીત આપણે જોઈએ. સંખ્યાના વ્યસ્તનો સરવાળો 13 ષષ્ઠમાંશ હોય તો તે સંખ્યા શોધો. તો ધારો કે સંખ્યા x તથા વ્યસ્ત
1/x છે. નો સરવાળો 13 સિસ્ટમાઉસ એટલે કે x વત્તા 1/x બરાબર 13 સિસ્ટમાઉસ. લસા લઈ લઈએ તો x પ્રથમ પદને x વડે ગુણીશું તો x નો વર્ગ વત્તા 1, કારણ કે 1/x ના છેદમાં x છે પણ અહીંયા છેદમાં x નથી તો આપણે ઉપર x વડે ગુણીએ તો x નો વર્ગ થશે. સામસામે ગુણાકારની અંદર સંખ્યા મોકલીએ તો 6x નો વર્ગ વત્તા 1, 13 ગુણકમાં x એટલે કે 13x. જો 6x નો વર્ગ વત્તા 6 ઓછા 13x બરાબર 0. સંખ્યાને આપણે ક્રમમાં ગોઠવીએ તો 6x નો વર્ગ ઓછા 13x વત્તા 6 બરાબર 0. કોના અવયવ પાડીશું તો 6 ગુણ્યા 6 36 ના એવા ભાગ પાડીશું કે જેનો સરવાળો 13 થાય. 6 ગુણ્યા 6 36 ના એવા અવયવ પાડીશું કે સરવાળો 13 થાય. 9 ચોક 36 માટે 6x નો વર્ગ 9x 4x વત્તા 6 બરાબર 0. બંને પદ ઋણ કારણ કે મધ્યમ પદ ઋણ છે. જોઈએ તો પ્રથમ આપણે 3x ને બહાર લઈએ તો 2x ઓછા 3 ઓછા 2 ને બહાર લઈશું 2x ઓછા 3 બરાબર 0. બે કૌંસ એક કૌંસ કોમન 2x 3 2x 3. પ્રથમ કૌંસ 2x ઓછા 3 બરાબર 0. બીજો કૌંસ 3x ઓછા 2 બરાબર 0. 3x ઓછા 2 બરાબર 0 માટે ઓછા 3 બરાબરની સામે જશે તો વત્તા અને 2 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં મૂલ્ય મળે છે 3. ઓછા 2 બરાબરની સામે જશે તો વત્તા 3 ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં x બરાબર 2/3. એટલે કે જો એ સંખ્યા 3/3 તો એનો વ્યસ્ત 2/3. જો સંખ્યાને આપણે માની લઈએ 2/3 છે તો એનો વ્યસ્ત 3/3. પરિણામે આ બંને સંખ્યાના નો સરવાળો આપણને મળે છે 13 સિસ્ટમાઉસ. બે સંખ્યાનો તફાવત 11 છે. માનો કે ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y છે. માટે x ઓછા y બરાબર 11. નેક્સ્ટ એમ કહ્યું છે કે બંનેના વ્યસ્તના 1/9 બંનેના સરવાળાના 1/9 એટલે કે x વત્તા y ના 1/9 બરાબર 5 મળે છે. 9 ભાગાકારમાં છે સામે જશે તો ગુણાકારમાં તો સમીકરણ બનશે કે x વત્તા y બરાબર 45. ફરી એકવાર જોઈએ મિત્રો, તેના સરવાળાના 1/9 બરાબર 5 છે. બીજું સમીકરણ આપણું તૈયાર છે તો જોઈએ x પ્લસ y બરાબર 45. y દૂર થશે માટે 2x બરાબર 56 થશે. 2 ભાગાકારમાં જશે તો x બરાબર 28 દૂર 56. સરવાળાની અંદર મૂલ્ય મૂકીએ તો x વત્તા y 45 છે. 28 વત્તા y બરાબર 45. y બરાબર 45 ઓછા 28 માટે y બરાબર 17. મોટી સંખ્યા 28 નાની સંખ્યા 17 છે. આપણે જોઈ શકીએ કે મોટી સંખ્યા અને નાની સંખ્યાનો તફાવત મળે છે 11. પ્રશ્ન તો તે સંખ્યાઓ શોધો. આપણે કહીશું કે પ્રથમ મોટી સંખ્યા એ 28 છે અને નાની સંખ્યા એ 17 છે. આ પ્રમાણે મિત્રો કોયડા લગતા કોઈ પણ દાખલા હોય એ દાખલાની અંદર જે x કે y ના જે મૂલ્યો મળે એ મૂલ્યોને જો આપણે સમીકરણમાં મૂકીએ, જેને કહેવાય કે તાળો મેળવવો, તો આપણને પહેલાથી ખ્યાલ આવી શકે છે કે આપણે જે ગણતરી છે એ સાચી દિશામાં છે અથવા આપણે સાચું ગણી રહ્યા છીએ. બંનેનો તફાવત 11 છે. જો આપણે જોઈએ તો 28 ઓછા 17 એટલે આપણને 11 મળે છે. ત્યાર પછી 4 ક્રમિક બેકી સંખ્યાઓ, ફરીથી આપણે સરેરાશ મધ્યક તરફ પકડાકીએ. આ કોયડાની અંદર
સાદી મધ્યકની રીત તો તમને ફાવે જ છે, પણ અહીંયા એમ કહ્યું છે કે ચાર ક્રમિક બેકી સંખ્યાઓ, જો પ્રથમને હું x કહીશ તો બીજી હશે x + 2, ત્રીજી હશે x + 4 અને x + 6. ની સરાસરી, ની એવરેજ, ની ટકાવારી જેને કહેવાય અથવા નો મધ્યક 29 છે. સૌથી નાની સંખ્યા એટલે આપણે x સંખ્યા મેળવવાની છે. જોઈએ તો x + x + 2 + x + 4 + x + 6 ડિવાઇડ ની અંદર આપણે લખીશું 4 = 29 મીન્સ કે 29. ચાર ભાગાકારની અંદર છે, સામે જઈશ તો ગુણાકારની અંદર. જો કદાચ આપણે આપેલ મૂલ્ય ની વાત કરીએ તો કદાચ એમાંથી ચાર કોમન નીકળે છે. જોઈએ x x 4 વખત છે માટે 4x + 12 ભાગ્યા 4 બરાબર 29. મૂલ્ય આપણને 29 મળે છે. 4 બહાર લઈએ તો x + 3 ભાગ્યા 4 બરાબર 29. 4 4 દૂર થશે, x + 3 બરાબર 29, +3 બરાબર ની સામે જશે તો -3 માટે x બરાબર 26. x બરાબર 26 મળે છે. મતલબ કે જો કોઈ ચાર ક્રમિક બેકી સંખ્યા છે અને એની સરેરાશ, એનો મધ્યક 29 છે, તો એ સૌથી નાની બેકી સંખ્યા 26 છે. એ જ પ્રમાણે અન્ય કોયડો જોઈએ તો ત્રણ સંખ્યાનો સરવાળો 264 છે. પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતો બમણી હોય, બીજી કરતો બમણી હોય. ત્રીજી સંખ્યા એ પ્રથમ, ધારો કે આપણે બીજી સંખ્યા, નાની સંખ્યા તરીકે બીજી સંખ્યાને ધારીએ. ધારો કે બીજી સંખ્યા x છે, પહેલી સંખ્યા તેના કરતો બમણી, પહેલી બમણી હોવાથી 2x થાય, અને ત્રીજી સંખ્યા એ પ્રથમ કરતો ત્રીજા ભાગની છે. ત્રીજી સંખ્યા એ પ્રથમ કરતો ત્રીજા ભાગની છે. તો એ ત્રણેય સંખ્યાનો આપણને સરવાળો કયો છે 264. જોઈએ તો પ્રથમ આપણે બીજી સંખ્યા લઈએ તો x 2x વત્તા બરાબર 264 મીન્સ કે 3x વત્તા 2x તૃતીયાંશ બરાબર 264. લસા લઈ લઈએ 3, તો પ્રથમ પદને આપણે 3 વડે ગુણીએ તો 9x વત્તા 2x બરાબર 264. ઉપર થશે 11x ભાગ્યા 3 બરાબર 264. 9 પ્લસ 2x આપણે લખીશું 11x ભાગ્યામાં 3 છે, સામે ગુણામાં જશે તો 11x બરાબર 264 ગુણ્યા 3. 11x 12 વિદ્યાર્થી 1 છતરી 18 ને 19 એક લઈશું, 3 દુ 6 અને 1 7, 792. 12 1 6 18 19 1 3 દુ 6 7 9. 11 ગુણાકારની અંદર છે, સામે જશે તો ભાગાકારની અંદર. પરિણામે x 792. 11 વડે ઉડાવીએ તો 11 સીતા 77, 2 22 દુ આપણને મૂલ્ય મળે છે 72. પ્રશ્ન તરફ જોઈએ. અને કયું મૂલ્ય પૂછ્યું છે? બીજી સંખ્યા શોધો. મિત્રો અહીંયા મેં પ્રથમ વખતે x જે લીધો એ જ આશયથી લીધો છે કે આપણને x નું મૂલ્ય એ બીજી સંખ્યા તરીકે મળે તો અન્ય મૂલ્યમાં મૂકી અને આપણે સંખ્યા શોધવાની ન થાય. તો આ કોયડાની અંદર એમ જે કહ્યું છે કે ત્રણ સંખ્યાનો સરવાળો 264, પહેલી સંખ્યા બીજી કરતો બમણી, ત્રીજી સંખ્યા પ્રથમ કરતો ત્રીજા ભાગની. આ મૂલ્યોની અંદર જે બીજી સંખ્યાનું મૂલ્ય છે એ આપણને 72 મળે છે. ભાગ 4 ની અંદર સંખ્યાના કોયડા. પરીક્ષાર્થી મિત્રો, સંખ્યાના કોયડાના અંતિમ ભાગમાં આપણે છીએ. અગાઉના 3 ભાગની અંદર તમામે તમામ બેઝિક રીત, જેની અંદર સુરેખ સમીકરણ,
દ્વિચલ સમીકરણ, દ્વિઘાત સમીકરણ, પ્રમાણ લગતા દાખલાઓ જેવા કોયડાઓ આપણે જોયા છે. અને અંતિમ ભાગની અંદર એ તમામનો કદાચ સમાવેશ કરી શકાય અલગ અલગ રીતનો એવા એક બે દાખલા સાથે આપણે મળ્યા છીએ. બે સંખ્યાનો ગુણાકાર 120 છે. તો ધારો કે આપણે બે સંખ્યા ધારી લઈએ કે ધારો કે બે સંખ્યા જેમની પ્રથમ x તથા બીજી સંખ્યા y છે. વર્ગોનો સરવાળો ગુણાકાર બંને મૂલ્ય આપણને આપ્યા છે. ધારો કે ગુણાકાર તો xy બરાબર 120, વર્ગોનો સરવાળો તો x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર 289. આ પ્રકારના મૂલ્ય ધારો કે આપણને આપેલા છે. મેં અગાઉ કીધું પ્રમાણે આપણે એને અવયવની રીતે સોલ્વ કરી શકીએ. તો એક અવયવનું આપણે વિસ્તરણ લખીએ તો x પ્લસ y કૌંસ 12 વર્ગ પ્રથમ પદનો વર્ગ, છેલ્લે લખી દઈએ બીજા પદનો વર્ગ અને 2 ગુણ્યા પહેલું બીજું. જો કે આપણી પદ્ધતિ પ્રમાણે આપણે હંમેશ માટે એવું કહીએ છીએ કે પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ અને છેલ્લે કહીએ છીએ કે બીજા પદનો વર્ગ. પરંતુ અહીંયા મેં લખ્યું છે પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ. અંતમાં લખ્યું છે જો કિંમતો આપણે મૂકીએ તો બે પદના સરવાળા માટે લખીશું 289. બે બંનેનો ગુણાકાર 120 289 વત્તા 240, 120 ગુણ્યા 2 240. જો સરવાળો આપણે લઈએ તો 0 9 12 1 529. આપણને મૂલ્ય મળે છે 529. એ કોનો વર્ગ હોઈ શકે? ધારો કે 625 એ 25 નો વર્ગ છે. શું કદાચ 529 હોઈ શકે? જોઈએ તો આપણે 23 ગુણ્યા 23 3 દુ 6 4 9 6 9 2 1 529. x નો વર્ગ વત્તા y નો વર્ગ તો 529 છે માટે x વત્તા y આપણે એનું વર્ગમૂળ લઈ લઈએ. x વત્તા y નો કૌંસ 12 વર્ગ 529 છે. આપણે વર્ગ દૂર કર્યો મતલબ કે એનું વર્ગમૂળ કર્યું છે એટલે કે 529 નું વર્ગમૂળ થશે 23. 0 6 4 9 6. ઓકે, પ્રશ્ન શું કહ્યો છે? તો એ સંખ્યાનો સરવાળો. તો આપણને લગભગ સરવાળા સ્વરૂપે જ સંખ્યા મળી છે એટલે કે x પ્લસ y. એ બે સંખ્યા કે જેનો ગુણાકાર 120 છે, એના વર્ગોનો સરવાળો 289 છે. તો એ બે સંખ્યાનો સરવાળો 23 છે. આપણને માત્ર સરવાળો પૂછ્યો છે અને જોવા જઈએ તો જે પ્રકારનો આ કુટ પ્રશ્ન કે કોયડો આપણને આપેલો છે આપણે માત્ર એ સંખ્યાનો સરવાળો જ શોધી શકીએ એમ છીએ. માત્ર ગુણાકાર 120 છે 289 છે બહુ કોમ્પ્લિકેટેડ છે. માત્ર x પ્લસ y બરાબર 23 મળે છે. ત્યાર પછી કોઈ એક અપૂર્ણાંકના અંશ અને છેદ 2:3 ના પ્રમાણમાં છે. ખાસ નોંધ કરવા જેવો પ્રશ્ન છે મિત્રો. લાગે છે કે અગાઉ ગણ્યા એવો જ આ દાખલો અથવા એવું જ આ મૂલ્ય દર્શાવતો દાખલો છે તો આપણી ભૂલ છે. જોઈએ તો અંશ છેદ તો 2x અને 3x આ છેદનું મૂલ્ય છે. હવે એમ કહ્યું કે અપૂર્ણાંકના અંશમાંથી 6 બાદ કરવામાં આવે તો મળતો અપૂર્ણાંક એ મૂળ અપૂર્ણાંક 2/3 બરાબર છે. એટલે કે મૂળ અપૂર્ણાંક મીન્સ કે 2x 3x એના 2/3 પ્રમાણમાં છે. જો અગાઉ આપણે દાખલા ગણ્યામાં કદાચ આવી મિસ્ટેક હોય થઈ શકે કે 6 બાદ કરતા 2/3 મળે નહીં. મૂળ અપૂર્ણાંકના 2/3 બરાબર છે. પરિણામે મૂળ અપૂર્ણાંક 2x upon 3x જે આપણને મૂલ્ય મળ્યું છે એને આપણે ગુણીશું. તો જોઈએ 2x ઓછા 6 ભાગ્યા 3x બરાબર 4x ભાગ્યાની અંદર 9x.
જે મૂલ્ય આપણને મળે છે અને એ 2/3 પ્રમાણમાં છે. જો કદાચ અહીંયા એને 4/9 માનીને આપણે આગળ ચાલીએ, x ને આપણે દૂર કરી શકીએ છીએ. પરિણામે 9 એ ગુણાકારની અંદર આવશે, 2x - 6 અને સામે 4 ના ગુણ્યામાં જશે 3x. જો 18x - 9 = 54 થશે અને અહીંયા 4 તરી 12x થશે. -54 સામે જશે તો વત્તા થશે, 12x ઓછા આવશે, એટલે કે 18x - 12x બરાબર મૂલ્ય મળે છે 54. એટલે કે 6x બરાબર 54. x ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં, 9 × 6 = 54. મતલબ કે આપણને અંશ પૂછ્યો છે, આપણને મૂલ્ય મળ્યું છે x નું. મિત્રો અગાઉ કહ્યું તો એ જ પ્રમાણે તમારા 4 ઓપ્શન પૈકી એક ઓપ્શનનું મૂલ્ય 9 હશે, પણ અહીં આપણે સ્વીકારીશું ને. આપણને પ્રશ્ન પૂછે છે અંશ, અને અંશનું પ્રમાણ કેટલું છે મિત્રો? 2x. માટે 2x બરાબર 2 × 9, એટલે કે અંશ આપણને મળે છે 18. અહીં કોઈ એક સંખ્યા અંશ છેદનો ગુણોત્તર 2/3 છે. જો આપણે અંશમાંથી 6 બાદ કરીએ છીએ તો એ જે અપૂર્ણાંક મળ્યો એ આપણા મૂળ અપૂર્ણાંકના 2/3 પ્રમાણમાં, મતલબ કે ગુણોત્તર આપણને 4/9 જેટલો મળે છે. આગળ જોઈએ, બહુ જ શોર્ટ દાખલો જેને કહેવાય, પણ અહીંયા આપણે ટ્રીકનો એની અંદર ઉપયોગ કરીએ, નહીં તો આપણને દાખલો લોંગ પણ બની શકાય, બની જાય આપણા માટે. કઈ રીતે? કોઈ એક સંખ્યા એકમનો અંક દશક કરતો 4 ગણો, એકમનો અંક દશક કરતો 4 ગણો છે અને અંકોનો સરવાળો એકમનો અંક દશક કરતો 4 ગણો. આપણે માનીને ચાલીએ કે દશકનો અંક x છે. પ્રશ્ન એમ પૂછ્યું છે કે દશકનો અંકથી એકમનો અંક દશકના અંકથી 4 ગણો છે, માટે એકમનો અંક 4x થાય. ખાસ નોંધ કરજો મિત્રો, આ પ્રમાણે જે પણ મૂલ્ય અથવા x નું મૂલ્ય ધારવું હોય તો એવું કહીશ કે એ જે બે મૂલ્ય કયા છે એમાંથી જે નાનું મૂલ્ય છે એ ધારવું જોઈએ. અને એમ કહ્યું કે નો સરવાળો 10 છે, માટે x + 4x બરાબર 10. માટે 5x બરાબર 10. 5 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, અને x નું મૂલ્ય મળે છે 2. આપણો જવાબ નથી, x નું મૂલ્ય મળ્યું છે 2. x શું છે? x શું છે? તો આપણે કહીએ છીએ એ પોતે દશકનો અંક છે. દશક એટલે કે પાછળ રહેલી સંખ્યા, એટલે કે પાછળ 2 હશે એવું આપણે માનીને ચાલીએ. આપણી આ સંખ્યા, મિત્રો મેં કહ્યું ને કે જોવા જઈએ તો દાખલો સમજીએ દ્વિચલની કે પણ રીતે, પણ અંદર આપણને બીજી કોઈ પ્રોસેસ આપેલી નથી અથવા એવું કોઈ મૂલ્ય આપે તો દાખલો આપણે એને સરળ કેવી રીતે બનાવીએ? એકમ તરીકે આપણે 2 મૂકી દઈએ, અથવા x કોણ છે? દશક તરીકે આપણે 2 મૂકી દઈએ. સમજૂતી શું કહી છે? એકમનો અંક એટલે કે પાછળની સંખ્યા આ દશક કરતો 4 ગણી, એટલે કે 2 × 4, એટલે કે પાછળ થશે 8. પરિણામે આપણી આ મૂળ સંખ્યા બને છે 28. અગાઉ કહ્યું તે પ્રમાણે તાળો મેળવવો અથવા મૂળભૂત એની ગણતરી જોવી કે અહીંયા સમજૂતી આપી એ પ્રમાણે મૂલ્ય બરાબર છે, તો પ્રથમ એમ કહ્યું કે ભાઈ એકમનો અંક એ દશક કરતો 4 ગણો છે. પાછળની સંખ્યા એટલે કે એ આગળની મૂળ સંખ્યા કરતો 4 ગણી, એટલે કે 2 થી 4 ગણી મીન્સ 8. અને એવું કહ્યું કે આ બંને અંક અથવા 2 અંકની આ સંખ્યાના અંકોનો સરવાળો 10 છે, માટે એ મૂલ્ય મળશે આપણને 28. મિત્રો પ્રથમ દાખલાની અંદર આપણે અવયવીકરણ અથવા વિસ્તરણના સૂત્રનો ઉપયોગ કર્યો છે, બીજાની અંદર ગુણોત્તર, અને ત્રીજા દાખલાની અંદર માત્ર સામાન્ય સમજૂતી દ્વારા આપણે એ મૂળ 2 અંકની મૂળ સંખ્યા મેળવી છે 28.
તો અહીંયા આપણે સંખ્યાના કોયડા ભાગ 4 સાથે આ ચેપ્ટરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા મિત્રોને ચોક્કસ એટલું કહીશ કે આપણી આ ચેનલની અંદર મેથ્સ રિલેટેડ જેટલા પણ ચેપ્ટર અપલોડ થયા છે એનું વારંવાર પુનરાવર્તન કરો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ ત્યારે એ સમય આવી પહોંચ્યો છે કે આપણે એના પુનરાવર્તનની જરૂરિયાત છે. તો આગ્રહ રાખું કે ચેનલ પર આ વિડીયો નિહાળી પુનરાવર્તન કરી અને તમે વધુમાં વધુ સારું પરિણામ પ્રાપ્ત કરો.